કેમ છો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો નવા બ્લોગ વિડીયોમાં. કાલના વિડીયોમાં તમે જોયું કે આપણે અહીંયા બધીમાં માંડવી કાઢી નાખી, ખાલી એક ઓલી પટ્ટી રહી હતી કાઢવાની, એ આજ કાઢી નાખ્યું જો, એટલે ફેસર અહીંયા જ રાખ્યું. કાલ ઓલું સોયાબીન ઓલું સીન નાખતા ભૂલજો, કેમ કે હું નહોતો અહીંયા ને વિતારું કેમ જોથો નિહાળે પરીક્ષા દેવા ને સોયાબીન સવારમાં કાઢ્યા હતા, એટલે પછી જો ગાડી લઈને લેવા જતા અને એટલે સોયાબીનનું સીન હતું ને. અહીંયા જો હવે ડાળી ઢાંકી હતી કાલ રોંઢે, પછી આને માંડવી નહીં ઢાંકી હતી, અટાણે જો પોળી કરી દીધી હુકવવા હાટું, કેમ કે થોડીક પલ્લી જશે ને વરસાદના કારણે. ઓલા પર જો કાગળ છે ઢાંકી હતી ને, એટલે અહીંયા જો ઢાંકી હતી, આને ઉસકાઈ નાખીશ. અટાણે જો ટપ્પો વીણે બુપા. આ કેટલા ખાંડી હશે આ બે થઈને? કોઈને ખબર હોય ને, અંદાજો લગાડી શકે ને તો એ લગાડજો કે આ બે ઢેગલા થઈને કેટલી ખાંડી હે. ઓલું બીજું કાગળ ના હારું. આજ બહુ કંઈ કામ નથી, કાલ હતું કામ જે હતું એ, આજ તો કંઈ કામ નથી. સાંજે બેહો ટોટાને હું ઢીટો લેવા આવ્યો ને. આમે છે ને પરીક્ષામાં 4 દિનની રજા આપી દીધી, ખોટી આપી હું, કેમ કે આમે પરીક્ષા હોય કે ન હોય આપણે કંઈ વાંચતા તો નથી, તો ખોટી પરીક્ષામાં જ રજા આપતા હે. લાઈન ટુ લાઈન પેપર રાખતા હોય તો બળ પડે આવું. પછી એક તો દિવાળી ઓરી આવે ને પરીક્ષા હોય એટલે એ મેળ જ ન આવે જરાય. પેપર જલ્દી પૂરા થઈ જાય એટલે વેકેશન પડી જાય તો ફૂલ મોજ હોય. એટલે પરીક્ષામાં છે ને રજા ન હોવી જોઈએ, બાકી આમ તો રજા હોવી જોઈએ, બાકી પરીક્ષામાં ન હોવી જોઈએ. 4 દિનની રજા આપી દીધી. આજ ગુરુ શુક્ર શનિ રવિ, સોમવારે છે જવાનું છે. હું અઢીટો લેવા આવ્યો છું, કેમ કે અહીંયા છે ને માંડવી હજી ઓલો ઢેગલો પોળો કરવાનો બાકી છે ને, એટલે એક દી હુકવ્યો ને, એક જ દી હુકવવાની હોય ને. રજા હું કામ ન રખાય ખબર છે ને, આ આટલું કામ કરવું પડે ખેતર. આ છે ને એક બિગ બિલિયન ડેઝ ઓફર ચાલુ છે મારા તરફથી, કે જેને ઘરમાં ગાદલું હુકા જ જોઈએ ને, હાવ પોલું થઈ જોઈએ ને, બેસી જોઈએ ને કઠણ, તો આ ફૂલ લઈ જાજો, જેટલા જોતા એટલા આમાં ભરી દેજો, એટલે છે ને પોસું લાગીએ. જો કઈ વસ્તુ જો આમ કરી હવે કઈ લાગે નહીં, આ લેતા છે ને. આ ફૂલ સુવિધા મેં બહાર પાડી ને, આ કંઈ પૈસા વગર ન મફત, જેને જોતું એ બાસકા ભરીને લેતા જજો. ગાદલું ઓલું થઈ જોઈએ ને તો લેતા જજો. કેટલા બધી છે જો, જેને જોતા એ લેતા જાય. બળદ કે મારે જોઈએ એ દાખલા જોઈને હાટું લેતા આવું, એ આની ઉપર વારા ખાય. બસમાં શું કરવાનું ખબર છે, કામ શરૂ થાય ને તય જ પાણી પીવા હોય. એટલે આપણે ઘડીક પોરો મળે. અહીંયા જો કોઠીંબા છે, સીભડા છે, કોઠીંબા નથી. હવે પૂરું થઈ ગયું વહેલું, બધું કામ પતી ગયું. જો ફેસર અહીંયા પાર્કિંગ કરી દીધું.
તો અટાણે હવે ટ્રેક્ટર અંદર પૂરી દઉં, અંદર તો નહીં બહાર જ રાખવાની છે.